તળાજા મામલતદાર કચેરીમાં અમુક કર્મચારીઓ અરજદારો સાથે ગેરવર્તન કરતા હોવાની રાવ પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા KS ગોહિલ જેઓ હાલ નાયબ મામલતદાર અને પુરવઠા તરીકે ફરજ બજાવે છે, ત્યારે તળાજાના જાગૃત અને સેવાભાવી એવા જીલુબેન ચેલોદ દ્વારા એક એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ નાયબ મામલતદાર પોતાની મનમાની કરી રહ્યા છે અને તમામ જાતિઓ વિરુદ્ધ અલગ અલગ બોલીને અપમાનિત કરી રહ્યા છે। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કોઈપણ અરજદારની અરજીઓનો નિકાલ કરવાને બદલે તે અરજીઓને કચરા પેટીમાં ફેંકી દેવામાં આવે છે, જેના કારણે તળાજા મામલતદારને લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરેલ હોવા છતાં પણ પ્રશ્ન હલ થયો નથી। જીલુબેન ચેલોદ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે અમારા આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે ગાંધી સિંજા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। ગોહિલ સાહેબ છે એ બહુ વર્તન કરે છે ખરાબ, અને એ એમ કહે છે કે તમે મુસલમાનના કાર્ડ જ લઈને આવો। હું મુસલમાનનું કામ નહીં બતાવી આખા તળાજાનું કામ કરું છું, અને એનાથી એમ બોલાય કેમ કે મુસલમાનના કાર્ડ લઈને તમે આવ્યા એમ, એટલે એની માટે સાહેબ કડકના કડક પગલાં લ્યો, નકર અમે અમારી રીતે ધારણા કરવું તો છે ને મેં આગળ પગલાં લેવું અને અમે મેકશું નહીં, અને કાંઈની બદલી કરાવવાનું કાં પછી એને અને 5 તારીખે અરજી આપીએ, જેનો કોઈ જવાબ આવ્યો નથી, આનો જવાબ અમારે વહેલા સાહેબ જોવે। આ કોણ છે એ ગેરવર્તન કરે છે? ગોહિલ સાહેબ છે। અને શું હોદ્દો છે? એને હોદ્દો છે પુરવઠાનો। તમે ક્યાં રજૂઆત કરેલી છે? મેં ગોહિલ સાહેબને કરી, મામલતદારને કરીને, ભાવનગર મેં ડેપ્યુટી કલેક્ટરને કરી, રજીસ્ટર રેડી કરીને દીધું, પણ હજી એનો કઈ જવાબ આવ્યો નથી। મારા આજ 8 દિવસ થઈ ગયા, કાલે મંગળવાર 8 દિવસ થાય, હજી એનો કોઈ જવાબ નથી થયો। તાત્કાલિક જવાબ દો, નકર પછી હું બધી બહેનો લઈને ધારણા પર ઉતરીશ અને મને યોગ્ય લાગશે હું પગલાં લઈશ। ખોટા ખોટું હેરાન જ થવાનું સમિતિ વાળા કે બેન થઈ ગયું, અહીંયા આ લોકો બિચારા એમ કે શરૂ છે, આપણે બે દિવસમાં આપણે કઈ લઈને લેવાની બધો દાડી પાડો, 50 રૂપિયાની ઝેરો કરાવો, એનો કઈ નિર્ણય તો આવવો જોઈએ ને યાર, કે 1 વાર દીધે, 2 વાર દીધે, 3 વાર દીધે, પછી દીધે રાખવાની જરૂર। રાશન આવે જે સમય તે કરતો રાશન તો કાળી બજાર